બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 9 વિષય વિજ્ઞાન 15/4/2024 લેવાયેલું સોમવારના પેપર વિજ્ઞાનનું વિભાગ એ સંપૂર્ણ સોલ્યુશન સાથે પેપરનું વિભાગ એ નીચેનામાંથી કયું ગુણધર્મ પ્રવાહી લાક્ષણિકતા નથી અસાઇનમેન્ટમાં પૂછેલું એમ ચોક્કસ આકાર આવશે. નીચેના પૈકી કન્સોલ કયું છે તો વાદળી આવશે અસાઇનમેન્ટમાં પૂછેલો છે. હિમાલયની પરમાણિકતા કેટલી છે તો 1 પરમાણિયા આ ગ્રાઇડનો પૂછેલો છે. નીચેના પૈકી માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા તો હરિત કણ આવશે. હરિત કણ અસાઇનમેન્ટનો પૂછેલો છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? એસિટોન એ જેવા પ્રવાહી અથેળીમાં મુક્ત અથેળીમાં ઠંડક લાગે છે, સાચું આવશે. 2023નો પૂછેલો. પ્રકાશની જેમ ધ્વનિ પણ પરાવર્તન થાય છે, સાચું આવશે. મુક્ત પતન કરતી વસ્તુ અચળ પ્રયોગી ગતિ કરે, સાચું આવશે. કોઈપણ વસ્તુની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ગુણનફળને યાંત્રિક ઉર્જા કહે છે, ખોટું આવશે. સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. ખાલી જગ્યા પદાર્થનું દળ ખાલી વડે માપવામાં આવે છે. ભૌતિક તુલા અને ત્રાજવા વડે. ભૌતિક તુલા અને ત્રાજવા વડે. ખાલી જગ્યા વનસ્પતિને બંધારણી મજબૂતાઈ આપે છે. કોષ દિવાલ. કોષ દિવાલ એ વનસ્પતિને બંધારણી મજબૂતી આપે છે. જુદા જુદા તત્વોના પરમાણુના દળ અને રાસાયણિક ગુણ કેવા હોય છે? અસમાન હોય છે. એક ઘન પદાર્થનું તાપમાન વધતા તેમાં રહેલા કણોની ગતિ ઉર્જા ખાલી જગ્યા થાય છે, વધે છે. વિડીયો સારો લાગતો તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્લીઝ. કઈ માછલી પાણીની સપાટી પર ભોજન પ્રાપ્ત કરે છે? કટલા આવે. Al2 અહીં આવે. SO4નું નામ શું? એલ્યુમિનિયમ સલ્ફેટ આવશે. કાર્યની વ્યાખ્યા શું? પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો તે પદાર્થને તેનું કાર્ય કહેવાય. પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન અસાઇનમેન્ટમાં પૂછેલો 373 કેલ્વિન. સેક્શન બી સમસ્થાનિકના અનુપ્રયોગો જણાવો. પાઠ 4માં આપેલો છે. વાયુ અવસ્થાના અને ઘન અવસ્થાનો તફાવત એ વાયુ અવસ્થા અને ઘન અસાઇનમેન્ટમાં પૂછેલો. પાઠ 2 જો ધાતુ તત્વોના ગુણધર્મો એ અસાઇનમેન્ટમાં છે. ધાતુ ના ધાતુ બેમાંથી પાઠ 2 અને પાઠ 2ના છે. શા માટે લાઇસોઝોમને કોષની આત્મઘાતક કોતરણી કહે છે? અસાઇનમેન્ટમાં પૂછેલો છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત એ અસાઇનમેન્ટનો છે. વેગ સમયના આલેખના ઉપયોગો ગ્રાઇડનો છે. ચાલુ બસે ઉતરવું એ સલામતી ભર્યું કાર્ય નથી, સમજો. પાઠ 9નો છે. ગાડીનું દળ 1500 kg અને જો ગાડી પર 1.7 મીટર પ્રતિ સેકન્ડના પ્રતિપ્રયોગથી સ્થિર થતી હોય તો ગાડી અને રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે? પાઠ 9 2023માં પૂછેલો છે. એક પદાર્થનું ઉધ્વ દિશામાં ફેંકતા 10 મીટરની ઊંચાઈ ફેંકે તો શું? આ ઘણી સુકોલોમાં પ્રશ્ન બદલાઈ દીધો ટૂંકનો વજન તરીકે, એટલે થોડું ધ્યાન આપવા પ્રશ્ન વિશે. 23મો ધ્વનિ તરંગ માટે આવૃત્તિના અને કંપ વિસ્તાર પાઠ 12માં પૂછેલો છે. અનાજના સંગ્રહ કરતાં પહેલાં કઈ બાબત? પાઠ 15. આ તો તમારા લોજિક ઉપર તમે વિચારી કહો કે શું કરવું જોઈએ. પશુપાલન અને મરઘા પાલનના સંબંધ પ્રમાણમાં શું સમાનતા છે? પાઠ 15 અસાઇનમેન્ટમાં પૂછેલો છે. ખાસ કરી અને સેક્શન સી અને સેક્શન ડી બેઠું અસાઇનમેન્ટમાં પૂછેલું છે. પ્રવ્યવસ્થાના ગુણધર્મો પાઠ 1 અસાઇનમેન્ટનો છે. દ્રાવણની સાંદ્રતા એટલે શું તે કેવી રીતે દર્શાવવામાં આવે છે? પાઠ 2 છે. થોડો અલગ પૂછ્યો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણા પાઠ 3 અસાઇનમેન્ટમાં પૂછેલો. કણાભ સૂત્ર વિશે ટૂંક નોંધ પાઠ 5 અસાઇનમેન્ટમાં પૂછેલો. મુદ્દતક પેશી કોને કહે છે તેના લક્ષણો પ્રકાર પાઠ 6 2022માં પૂછેલો છે. સ્થૂળ કોણક પેશીની રચનાને પાઠ 6 અસાઇનમેન્ટમાં પૂછેલો છે. પદાર્થની પ્રાપ્ત કરી ઝડપ અને કાપેલું અંતર સૂત્ર મૂકીને ડાયરેક્ટ ગણતરી કરી શકો. અસાઇનમેન્ટમાં પૂછ્યો માનવ આંખ કાન વિશે. આ પરીક્ષામાં નીકળી ગયો પ્રશ્ન, બરાબર, નવી ગ્રાઇડ પ્રમાણે. એટલે આની જગ્યાએ બધાને અલગ અલગ સ્કૂલમાં એ અસાઇનમેન્ટ સંગત તરંગ લંગત તરંગ અસાઇનમેન્ટમાં છે. પડઘા વિશે એ તમે લખી શકો. પડઘા વિશે કે શું આવી શકે. ભારતમાં પાણીની પ્રાપ્તિના આધારે સિંચાઈની રીતો પાઠ 15 અસાઇનમેન્ટ. આ બારનો પ્રશ્ન થોડું ધ્યાનથી આપશો, બરાબર. ગ્રાઇડનો છે પણ થોડો અલગ. એટલે સેક્શન ડીમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખી સૂત્ર તારવના સૂત્ર પરથી બળની વ્યાખ્યા આપો. પાઠ 9 2023નો પૂછેલો છે. ચેતાકોષની આકૃતિ ચેતાકોષનું સ્થાનને કાર્ય પાઠ 6 2019માં પૂછેલો છે. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ લખી તેનું સૂત્ર તારો પાઠ 10 અસાઇનમેન્ટમાં પૂછેલો છે. મુક્ત પતન એટલે શું? વિગતવાર સમજાય. મુક્ત પતન પામતા કાર્યો માટે રસીકરણ પાઠ 9 અસાઇનમેન્ટમાં પૂછેલો. ગતિ ઉર્જા
ગતિવિજ્ઞાન સૂત્ર પાઠ 10 અસાઇનમેન્ટમાં પૂછેલો રુથરફોર્ડના પ્રયોગની વર્ણન. પાઠ 4 અસાઇનમેન્ટમાં પૂછેલો થોમસના પરમાણુ નમૂના ટૂંકના અહેવાલ આપી તેના નમૂનાને કેવી સ્વીકૃત પામ્યો છે. પાઠ 4 અસાઇનમેન્ટમાં આખું પેપર સોલ્યુશન. મોટાભાગના પ્રશ્નો અસાઇનમેન્ટ અને પેપરના પૂછાય, થોડું ઘણું બહારનું પૂછાય. પેપર હાર્ડ ના કહેવાય, પેપર સહેલું જ કહેવાય. તો તમને પેપર આવડ્યું છે એવી ખાતરી છે. ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરવા વિનંતી પ્લીઝ.